હવે આપણે સ્વાધ્યાયનો 4.15મો દાખલો જોઈએ. રકમ શું છે? એક લાંબા હોલની છત 25 મીટર ઊંચી છે. 40 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલો દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે કેટલું મહત્તમ સંશોધિત અંતર કાપશે? બરાબર છે. એટલે તમે વિચારી શકો કે આ છત છે ને આ જમીન છે ને આપણે અહીંયાથી કોઈ દડાને ફેંક્યો ને અહીંયા અડ્યા વગર એટલે જસ્ટ એની નજીક જઈને કેટલું મહત્તમ અંતર કાપે આ આપણે શોધવાનું છે. બરાબર છે. આવું કંઈક છે. તો પહેલા તો આપણે જે ડેટા આપ્યો છે કે મહત્તમ ઊંચાઈ કેટલી જઈ શકાય તેમ છે તો 25 મીટર. તો 25 મીટર ટચ થઈ જાય આપણે લઈ લઈશું. પ્રારંભિક ઝડપ v0 40 મીટર પર સેકન્ડ. હવે ધારો કે એ દડાને આપણે સંક્ષેપિત સાથે થીટા અને આપણે પ્રક્ષેપ્ત કરીએ. ધારો કે દડાને સંક્ષેપિત સાથે થીટા પર ફેંકવામાં આવે તે માટે એની મહત્તમ ઊંચાઈ કેટલી આવે તો h બરાબર આ સૂત્ર છે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા ના છેદમાં 2c. કિંમતો મૂકીને sin સ્ક્વેર થીટા ને આપણે સૂત્રમાં કરતા બનાવવાનું છે અને એના પરથી sin સ્ક્વેર થીટા ની કિંમત શોધી sin થીટા શોધવાનું છે. બરાબર. જે કિંમત તમે ગણતરી કરશો એટલે 0.544. બરાબર. અહીંયા શું કરેલું છે? sin સ્ક્વેર થીટા ને સૂત્રમાં કરતા બને એટલે આ બે પદ ઉપર ગયા છે અને પદ નીચે આવ્યું છે અને 40 નો વર્ગ એટલે 1670 લખેલું છે. હવે તમે દસમામાં એક રીતે સમજો છો કે sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા = 1. તો cos થીટા બરાબર શું થાય? 1 - sin સ્ક્વેર થીટા. sin સ્ક્વેર થીટા ની કિંમત આપણી પાસે છે 0.306. એ કિંમત મૂકી એટલે રૂટમાં 0.694 જવાબ આવશે. એનું તમે વર્ગમૂળ લો એટલે cos થીટા નો આ જવાબ આવે. એટલે કે આપણી પાસે એક sin થીટા નો જવાબ છે અને cos થીટા નો જવાબ છે. હવે મહત્તમ સંશોધિત અંતર અથવા તો અવધિને ઇંગ્લિશમાં આપણે રેન્જ કહીએ. એટલે કે r બરાબર એનું સૂત્ર છે v0 સ્ક્વેર sin 2 થીટા ના છેદમાં g. હવે અહીંયા બે રીતે ગણતરી થાય છે પણ અત્યારે આપણે સરળ આપણી બુકમાં આપેલી છે તેવી ગણતરી આપણે સમજીએ છીએ કે sin 2 થીટા નું વિસ્તરણ કરીએ તો લખાય 2 sin થીટા cos થીટા. બરાબર. આ તમારે યાદ જ રાખવાનું છે, ઘણી બધી વખત આવશે. અને એ બધામાં કિંમત મૂકેલી છે. v0 છે, sin થીટા ની વેલ્યુ છે, cos થીટા ની વેલ્યુ છે અને g ની વેલ્યુ છે. તો v0 છે 40 એનો સ્ક્વેર 2 ગુણાયેલો છે એટલે 2 ઇન્ટુ sin થીટા ની કિંમત છે 0.554, cos થીટા ની કિંમત છે 0.833 અને છેદમાં g ની વેલ્યુ 9.8 લખવાનું. અને પછી ગણતરી કેલ્ક્યુલેટર પર કરો તો તમારો જવાબ આવશે 150.7 મીટર. એટલે કે તે મહત્તમ કેટલું અંતર કાપશે તો 150.7 મીટર જેટલું કાપશે. મિત્રો હવે નવો પ્રશ્ન જોઈએ. સ્વાધ્યાયનો 4.16. પ્રથમ આમ છે ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકશે? પહેલો ભાગ આમ છે ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. હવે મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકવાનો હોય તો આપણે એના માટે પ્રક્ષેપ કોણ 45 ડિગ્રી જેટલો રાખવો જોઈએ. પરંતુ એ રકમમાં એની પ્રારંભિક ઝડપ કેટલી હોવી જોઈએ તે દર્શાવેલું નથી. તો આપણે પહેલું કામ એ કરીએ કે પ્રારંભિક ઝડપ કેટલી છે અથવા પ્રક્ષેપ ઝડપ કેટલી છે. તો અવધિનું ફોર્મ્યુલા આપણને ખ્યાલ જ છે. r બરાબર v0 સ્ક્વેર અપોન g sin θ થાય છે. પછી સૂત્ર આપણે વાપરવાનું છે અને મહત્તમ અંતર સુધી ફેંકવાનું છે. તો આ ખૂણો આપણે 45 લેવાનો છે. એટલે આપણે લખ્યું છે દડો મહત્તમ સમક્ષિતિજ અંતર કાપી શકે તે માટે દડાને 45 ડિગ્રીના ખૂણે પ્રક્ષેપ કરવો જોઈએ. આમ કરવાથી પ્રાપ્ત થતી અવધિ r બરાબર v0 સ્ક્વેર અપોન g sin 2 થીટા. થીટા 45 છે. પ્રારંભિક ઝડપ આપણને આપેલી નથી. અવધિ આપેલી છે કે પદાર્થ કેટલું અંતર કાપશે? વધારે 100 મીટર અંતર કાપશે. 2 × 45 એટલે 90 થાય. sin 90 1 થશે. g ની કિંમત 9.8 આપણે લીધી છે. 9.8 આ બાજુ 100 સાથે ગુણાશે એટલે 980 થશે. એટલે આપણને મળશે v0 સ્ક્વેર = 980 અને v0 શોધવાનું થાય તો વર્ગમૂળમાં 980 એકમ આવશે મીટર પર સેકન્ડ. હવે ઝડપ આટલી જ રાખવાની છે પરંતુ દડાને ઉપર તરફ ફેંકવાનું છે અને કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે તે નક્કી કરવાની છે. તો ઉપરની દિશામાં દડાએ પ્રાપ્ત કરેલી ઊંચાઈ h બરાબર v0 સ્ક્વેર sin
થીટા અપોન 2g. દડાને આપણે આ તરફ ફેંકીશું એટલે જમીન સાથે ખૂણો બનાવશે 90 ડિગ્રી, એટલે પ્રક્ષેપણ આપણા માટે 90 થશે. હવે ઊંચાઈનું ફોર્મ્યુલા છે h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન 2g. v0 સ્ક્વેર આપણી પાસે તૈયાર છે સમીકરણ 980, અહીં આપણે લખી દઈએ. sin થીટા એટલે sin 90 છે એનો સ્ક્વેર છે, નીચે 2 g એટલે 9.8. sin 91 થાય એનો સ્ક્વેર કરીએ તો પણ 1 થાય, અહીં 1 લખેલ છે. 980 ભાગ્યા 9.8 કરીએ એટલે 100 આવશે, નીચે 2 છે, 100 ભાગ્યા 2 કરવાથી આપણને મળશે 50. આમ દડાને આટલી ઝડપથી જો ઉપર તરફ ફેંકવામાં આવે તો તે મહત્તમ 50 મીટર જેટલું અંતર કાપશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગલો દાખલો જોઈએ 4.17. 80 સેન્ટીમીટર લાંબા દોરડાના છેડે એક પથ્થર બાંધેલ છે. આવી એક દોરી છે જેને એક છેડે પથ્થર બાંધેલો છે, અને દોરીની લંબાઈ કેટલી છે? 80 સેન્ટીમીટર. ઓકે, તો એક ડેટા મળ્યો. 80 સેન્ટીમીટર લાંબુ એક દોરડું છે જેના છેડે પથ્થર બાંધેલો છે. આ રીતના એક દોરીની છેડે અને આ રીતના એક પથ્થર બાંધેલો છે. પછી શું છે? તેને અચળ ઝડપથી સમક્ષિતિજ વર્તુળ આકારમાં ફેરવવામાં આવે છે. અચળ ઝડપથી, એનો વેગ બદલાતો નથી, એક હરખા વેગથી એને વર્તુળ આકારમાં ફેરવવામાં આવે છે. તો પછી તો તમે જો પથ્થર 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ પૂરા કરતો હોય, 25 સેકન્ડ થાય, 14 વખત આ રીતે ગોળ 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 ફરી જાય તો 25 સેકન્ડ થાય. આ એક બીજો ડેટા આપેલો. તો પથ્થરના પ્રવેગનું માન, પથ્થરના પ્રવેગનું મૂલ્ય અને તેની દિશા શોધો. હવે વિદ્યાર્થી મિત્રો તમે જાણો કે કોઈ બી વસ્તુ વર્તુળાકાર ફરતી હોય તો એનો પ્રવેગ તે હંમેશા કેન્દ્રગામી પ્રવેગ જેટલા હોય, તો આપણે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અને એની દિશા શોધવાની છે. હવે જો દોરડુની લંબાઈ 80 સેન્ટીમીટર હોય અને દોરડું ગોળ ગોળ ફરતું હોય તો હમણાં દોરડુની જે લંબાઈ છે તે જ મારી ત્રિજ્યા થવાની વર્તુળ માટે. તો આપણને જે 80 સેન્ટીમીટર આપેલું છે તેનું ત્રિજ્યા તરીકે લઈ શકું 80 સેન્ટીમીટર. હવે સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ તો 10 ની -2 મીટર થઈ જાય. હવે આપણને કીધું છે કેન્દ્રગામી પ્રવેગ શોધો. તો પ્રવેગનું સૂત્ર આપણે તમે થિયરીમાં ભણી ગયા છો, v²/r. હવે વિદ્યાર્થી મિત્રો આપણને એમ તો કીધેલું છે કે અચળ ઝડપથી ફરતું છે, પરંતુ એ ઝડપ આપી નથી. એટલે વર્તુળાકાર ગતિ માટે આવો કઈ ડેટા આપેલો છે. તો જો વેગ આપણને જોઈતો હોય ને આપેલો નહીં હોય તો અહીંયા મેં એક બીજું સૂત્ર લખેલું છે 2πr ના t. વેગનું તમે એક સાદું સૂત્ર જાણો, અંતર ડિસ્ટન્સ અપોન ટાઈમ, અંતરના છેદમાં સમય. તો જો મેં અહીંથી ગતિ ચાલુ કરું, એક વર્તુળ પૂરું કરું, તમે કેટલું અંતર કાપ્યું હશે? એના પરિઘ જેટલું. એનો પરિઘ શું આવે? 2πr. ને એક વર્તુળનું એક પરિભ્રમણ પૂરું થતા લાગતો સમય તેને કહેવાય વિદ્યાર્થી મિત્રો આવર્તકાળ. તો એક પરિભ્રમણ પૂરું થતા લાગતો સમય આવર્તકાળ થયો, અંતર કાપ્યું 2πr જેટલું. એટલે વેગની જગ્યા પર મેં આ સૂત્ર લખેલું છે 2πr/t. નો વર્ગ છે ના છેદમાં r તો છે. હવે 2 નો વર્ગ, પાઈ નો બી વર્ગ, r નો બી વર્ગ, t નો વર્ગ છેદમાં લઈ લીધો, r નો વર્ગ. હવે જો તમે એક r ઉડાડી દો તો બચે 4π²r/t². હવે આપણે જોઈએ કે જો આપણને પ્રવેગ શોધવા કીધેલો છે તો આ બધા ડેટા આપણી પાસે છે કે નહીં? 4π તો બધું છે, ત્રિજ્યા r પણ આપેલી છે આપણને. હવે માત્ર બાકી રહ્યું આવર્તકાળ. આવર્તકાળ એટલે શું કીધું? એક પરિભ્રમણ પૂરું કરતા લાગતો સમય તે નથી આપેલું, પરંતુ એના માટે એક હિન્ટ આપેલી છે કે 14 પરિભ્રમણ 25 સેકન્ડમાં થાય. તો આપણે પદ મૂકી શકીએ ત્રિરાશી પદ કે 14 પરિભ્રમણ જો 25 સેકન્ડમાં, એક પરિભ્રમણ કેટલી સેકન્ડમાં? જો 14 પરિભ્રમણ 25 સેકન્ડમાં પૂરા થતા હોય તો એક પરિભ્રમણ પૂરું કરતા લાગતો કેટલો સમય લાગે? એને જ આપણે આવર્તકાળ કહીએ, હમણાં જ થઈ ગયા. એક પરિભ્રમણ માટે લાગતો સમયને આવર્તકાળ કહીએ. તો ચોકડી ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે 25/14 બરાબર 1.74 સેકન્ડ. તો આપણને આવર્તકાળ બી મળી ગયું. જો આમાં આ ડેટા નહીં હતો તે બી મળી ગયું. ચાલો તો આપણે હવે બધા ડેટા મૂકીને ગણતરી કરીએ. તો AC બરાબર આપણું સૂત્ર શું આવ્યું? 4π²r/t². ડેટા મૂકું 4π એટલે 3.14, તેનો વર્ગ. r એટલે આપેલું છે ત્રિજ્યા 80 સેન્ટીમીટર ની મીટરમાં ફેરવેલી, 10 ની -2 ના છેદમાં t ની કિંમત કેટલી આવે? 1.78, તેનો વર્ગ. આ બધી ગણતરી કરીશું. કેલ્સીમાં તમે કરી દેજો. આ 10 ની -2 ઘાત એટલે અંદર ભાગ્યા 100 કરી દેવાનું, જે બી જવાબ આવે તેમાં. ઓકે, તો જવાબ આવશે 9.9 મીટર પર સેકન્ડ નો સ્ક્વેર. તો આપણને કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય મળી ગયું. જો કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય મળી ગયું, હવે કેન્દ્રગામી પ્રવેગની દિશા કીધેલી છે તો હંમેશા યાદ રાખો, જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય તો એના પ્રવેગની દિશા અથવા તો એના બળની દિશા જે કહો તે હંમેશા એના કેન્દ્ર તરફ જ આવે. ઓકે, ચાલો આગળ દાખલો જોઈએ. મિત્રો તમે સ્વાધ્યાયનો 4.17 જે દાખલો ગણ્યો એના જેવો જ એક ઉદાહરણનો 4.10 દાખલો છે, એને પણ જોઈએ. તો ક્વેશ્ચન શું કહે છે કે એક જંતુ
વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે. તો આકૃતિમાં એક વર્તુળાકાર ખાંચ બતાવેલી છે અને તેમાં એક જંતુ એ r ત્રિજ્યાના આ વર્તુળાકાર ખાંચમાં ફસાઈ ગયું છે અને ફસાઈ ગયું છે એટલે આમાં ફર્યા કરે છે. બરાબર, આ નીકળાતું નથી. તે ખાંચમાં એક ધારી ગતિ કરે છે. એક ધારી ગતિ એટલે અચળ ઝડપવાળી ગતિ કહેવાનું. એટલે કોઈ કિસ્સો કયો લીધો? નિયમિત વર્તુળાકાર ગતિનો કિસ્સો કહે છે. અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. બરાબર છે? એટલે એક પરિભ્રમણ, બે પરિભ્રમણ, એમાં 100 પરિભ્રમણ પૂર્ણ કરે, 7 પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે સમય કેટલો થયો હશે? 100 સેકન્ડ જેટલો થયો હશે. તો જંતુની કોણીય ઝડપ એટલે કે ઓમેગા તથા રેખીય ઝડપ એટલે કે v શોધવાનું છે. તેમજ આપણને એવું પૂછ્યું છે કે શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે? એનો જવાબ આપવાનો છે અને તેનું માન એટલે મૂલ્ય કેટલું હશે તે શોધવાનું છે. તો 1 by 1 સમજો. તો પહેલું તો વર્તુળાકાર ખાંચની જે ત્રિજ્યા છે એ r બરાબર 12 સેન્ટીમીટર એની આપી દીધેલી છે, એ લખીશું. બરાબર, તમે મીટરમાં પણ તેને કન્વર્ટ કરીને દાખલો ગણી શકો. હવે આપણને આવર્તકાળની જરૂર પડવાની છે, તો તેને આપણે પહેલા શોધી નાખીએ. તો 7 પરિભ્રમણ માટે લાગતો સમય એ આપ્યો છે 100 સેકન્ડ છે. તો એક પરિભ્રમણ માટે લાગતા સમય એનું નામ છે આવર્તકાળ, એટલે આવર્તકાળ t બરાબર ત્રિરાશી માંડીએ એટલે 100/7 સેકન્ડ થશે. હવે કોણીય ઝડપની વાત કરીએ તો કોણીય ઝડપ ઓમેગા બરાબર 2π/t એ આપણે નિયમિત વર્તુળાકાર ગતિના કિસ્સામાં તે શોધી ગયા છે. અથવા તમે એવું કહી શકો કે એક પરિભ્રમણ પૂર્ણ થાય એટલે કરેલું કોણીય સ્થાનાંતર 2π/રેડિયન છે અને એના માટે લાગતો સમય એને આપણે આવર્તકાળ કહીએ. અને કોણીય ઝડપ એટલે કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો. તો તે લખેલું છે 2π/t એની કિંમત મૂકીએ 2 * π ની કિંમત 3.1 લો, આ કિંમત મૂકો એટલે તમારો જવાબ 0.44 રેડિયન પર સેકન્ડ આવશે. રેડિયન એને શેના માટે આવ્યો? તો 2π એ સમય છે, પાઈ એ રેડિયનમાં છે અને સમય છે સેકન્ડમાં છે એટલે રેડિયન પર સેકન્ડ થયું છે. હવે રેખીય ઝડપની વાત કરીએ તો રેખીય ઝડપ v બરાબર r ઓમેગા એ સૂત્ર આપણે જાણીતું છે. તો એમાં r ની કિંમત એ આપી છે અને ઓમેગા એ તમે અત્યારે શોધી આવ્યો એ મૂકો એટલે 5.3 સેન્ટીમીટર પર સેકન્ડ આવશે. એ તમારી રેખીય ઝડપ છે. હવે આમ જોઈએ તો ત્રિજ્યાનો એકમ એ સેન્ટીમીટર છે અને ઓમેગાનો એકમ રેડિયન પર સેકન્ડ છે. પણ અહીંયા એવું નથી લખતા કે સેન્ટીમીટર ઇન્ટુ રેડિયન પર સેકન્ડ, કારણ કે રેડિયન એ SI યુનિટનો એકમ નથી. અત્યારે આપણે SI યુનિટ સિસ્ટમ પ્રમાણે લખ્યું છે એટલે સેન્ટીમીટર પર સેકન્ડ રાખ્યું છે. હવે જે પ્રશ્ન છે કે શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે કે કેમ? બરાબર, તો આપણને ખબર છે કે જ્યારે કોઈ કણ, પદાર્થ કે પછી આ જે પણ કોઈ કીડી કે જે પણ જંતુ છે એ વર્તુળાકાર માર્ગે નિયમિત ઝડપથી ગતિ કરતું હોય ત્યારે તેનો પ્રવેગ હંમેશા કેન્દ્ર તરફનો. બરાબર, એટલે કે શું કીડી અહીંયા પહોંચે ત્યારે પણ શું આ તરફ જ હશે? એમ નથી. કેન્દ્રગામી પ્રવેગ કેન્દ્ર તરફ રહેશે. પણ જો સદિશ જે પહેલા આમ હતો, સદિશ જ્યાં હતો તે ખસીને આમ થઈ ગયું, હવે ત્યાં થશે, હવે ત્યાં થશે, આમ એ ફર્યા કરશે. એટલે સદિશ પોતાની દિશા કેન્દ્ર તરફ રાખે છે પણ તે દિશા અચળ રહેતી નથી. જો વેલ્યુ આમ દિશાઓ બદલાયા કરે છે. બરાબર છે? એટલે પ્રવેગનું મૂલ્ય કેવું રહેતું હશે? એ અચળ રહેતું હશે. પણ શું નથી અચળ રહેતી? એની દિશા અચળ રહેતી નથી. એટલે આપણે એવું કહેવાનું કે પ્રવેગ સદિશ એ અચળ સદિશ નથી. પણ જેવું પૂછ્યું કે પ્રવેગ સદિશનું મૂલ્ય અચળ છે તો હા એ છે. બરાબર, પણ સદિશ એટલે શું? તો મૂલ્ય અને દિશા. મૂલ્ય અચળ છે, દિશા અચળ નથી. તો મૂલ્ય શોધીએ. હવે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય AC બરાબર v²/r અથવા તો તમે r ઓમેગા સ્ક્વેર એ સૂત્ર પણ વાપરી શકો. તો r ની વેલ્યુ કેટલી છે? 12 સેન્ટીમીટરમાં છે, ઓમેગા છે 0.44, એની કિંમત મૂકો અને જવાબ લાવો તો 2.3 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર એવું આપણને જવાબ મળે છે.